જૂનાગઢના વંથલી તાલુકાના કડજા ગામ પાસે કારમાં આગ લાગવાની ઘટના બની। ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે, તો કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। સદનસીબે કોઈ જાનહાનિની ઘટના નથી। હું અગત્યથી નીકળ્યો હતો ને કણજા આવતો હતો, એમાં અહીંયા ગેસ પુરાવ્યો સીએનજી, અને ત્યાંથી બહાર નીકળ્યો ને ત્યાં ચાલુમાં ધુવાળા નીકળ્યા એટલે હું સીધો હેઠો ઉતરી અને પાછળ ગેસના બાટલાનો વાલ્વ બંધ કર્યો। વાલ્વ બંધ કરીને પાણીની ડોલે વળી કાઢી તો આગળથી આગ લાગી ગઈ હતી ગાડીમાં। પછી તમે ક્યાં જાણ કરી? સીધી સીએનજી પંપે જાણ કરી હતી મેં, એટલે ત્યાંથી એણે બાટલા 2 ફોડ્યા, એમાં થોડું કાબુ વધારે આવી ગયું। 2-3 બાટલા એ લોકોએ પાવડરના ફોડ્યા હતા, એટલે વહેલું જાણ થઈ ગયું। પછી ફાયર બ્રિગેડને જાણ કરી હતી કે શોર્ટ, એટલે ત્યાંથી એની ગાડી તરત આવી ગઈ હતી, એટલે આગ કાબૂમાં આવી ગઈ છે। આગ લાગવા પાછળનું કારણ શું? શોર્ટ સર્કિટ હોય શું હોય એ ખબર નથી।